कर भैया भला अपनी छांट बीरानी आस, जाके आंगन नदिया बहे सो कसमरत प्यास। ભાગ્ય અને કર્મના સિદ્ધાંત ઉપર બહુ સરસ રજૂઆતો થઈ. સદગુરુ કબીર સાહેબ આ સાખી દ્વારા એવું સમજાવે છે કે પોતાના બળથી કર ભૈયા બલ આપની, પોતાના બળે આગળ વધવાનું છે. જે કાંઈ કરવાનું છે એ પોતાને કરવાનું છે. અન્ય કોઈ ભગવાન, દેવી દેવતા, વીર પીર પેગંબર આ કોઈ કાંઈ કરી શકે નહીં. તારે કરવાનું છે. બીજાની આશા તારે છોડી દેવાની છે. કર ભૈયા બલ આપની, તારા બાહુબળથી તારે આગળ આવવાનું છે. જે ક્ષેત્રની અંદર તારે આગળ વધવાનું છે એમાં પ્રથમ ક્ષેત્ર જો કોઈ હોય દુનિયાનું તો અધ્યાત્મ ક્ષેત્ર છે. અધ્યાત્મ ક્ષેત્ર ની અંદર ખાસ સમજવા જેવી એક બાબત છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન મેળવી લેવું. હું કોણ છું? આ એક મોટો પ્રશ્ન છે. હું કોણ છું? એટલે આપણે જે માનતા હોય કે હું દેહ છું, તો તું દેહ નથી. તું ઇન્દ્રિય માનતો તો આ શરીરની ઇન્દ્રિયો પણ તું નથી. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ અંતકરણ પણ તું નથી. આ બધાને ચલાવવા વાળો, આ બધાનું રક્ષક, દરેકને જાણવા વાળો, દરેકને જોવા વાળો, દરેકને અનુભવવા વાળો જે જનૈયા છે એ જીવ છે. અને એટલે આ જીવને ઉત્પત્તિના મૂળની અંદર કીધો છે. સદગુરુ કહે છે જીવ સબન કી ઉત્પત્તિ, જીવ સબન કી યાદી. ઉત્પત્તિના મૂળમાં જીવ છે અને યાદીના મૂળની અંદર પણ જીવ જ છે. જીવ વગર આ દુનિયામાં કાંઈ સર્જન થતું નથી, કાંઈ પણ થતું નથી. અને યાદી રાખવામાં પણ જીવ સિવાય આમાં કોઈ કાંઈ યાદ રાખી શકતું નથી. માનતા હોય કે ભગવાનનો જે મંદિરની અંદર જે દેવી દેવતાઓ જે છે, જે ભગવાનો છે એ આપણી કાંઈક યાદી કરી રહેલા છે, તો એ માન્યતા બિલકુલ ગલત છે, ખોટી છે. એ કોઈની યાદી કરતા નથી. જે વર્ષોથી મંદિરમાં જતા હોય તો એની પાસે યાદી નથી. પણ જનારની યાદી છે કે હું કયા મંદિરની અંદર જઈ રહ્યો છું, કેટલા વર્ષથી જઈ રહ્યો છું, હું ત્યાં શું કરી રહ્યો છું, એની યાદી એની પાસે છે. મંદિરના કોઈ ભગવાનની પાસે જનારની યાદી નથી. એ તો જાય છે, પણ પ્રવાહ છે ને, જગતનો એક ગાડરિયો પ્રવાહ છે. એટલે આ ગાડરિયો પ્રવાહ સદગુરુ કબીર સાહેબ કહે છે કે એ દુનિયા એસી જैसी અંધલી ગાય. આ દુનિયા આંધળી ગાય જેવી છે. જે બાજુ પ્રવાહ વરે છે ને એને ગાડરિયો પ્રવાહ કીધો છે. એક ગાડર જે બાજુ જાય ને પછી બધા જ ગાડર એ તરફ જાય. એક ખાડામાં પડી જાય તો બધા ગાડર છે એ ખાડાની અંદર જાય. એવી રીતે આ એક જે બાજુ વરે એમ આ બધા વરે છે. ત્યારે અહીંયા સદગુરુ કબીર સાહેબ આપણને આ સિદ્ધાંત દ્વારા સમજાવે છે. આ સાખીનો સિદ્ધાંત એમ કહે છે કે કર ભૈયા બલ આપની, તારે તારા બળ ઉપર ઊભું થવાનું છે. બીજાની આશાઓને છોડી દે. કારણ કે આ નદી તારા આંગણામાં જ વહી રહી છે અને તું પાણીની ખોજ, તરસે મરી રહ્યો છો, પાણી બીજે ગોતી રહ્યો છો. કર ભૈયા બલ આપની છાંડ બીરાની આસ. બીજાની આશાને છોડી દે. કોઈ ભગવાનના ભરોસે બેઠા છે, કોઈ તીર્થોના ભરોસે બેઠા છે, કોઈ દેવતાઓના ભરોસે બેઠા છે, કોઈ દેવીઓના ભરોસે બેઠા છે, કોઈ બાધાઓ રાખે છે, કોઈ માનતાઓ રાખે છે, કોઈ આખડી રાખે છે. અમને અહીંયાથી કંઈક મળશે, પણ કશું મળતું નથી.
અંતે નિરાશ થાય છે અને નિરાશ થઈ અને પછી આનું જીવન છે એમ નામ વયું જાય છે, કાંઈ પણ મળ્યા વગર. ક્યારેય કોઈને કાંઈ મળતું નથી. અને જે કાંઈ મળતું હોય કદાચ તો એ જે ભાગ્યની વાત કરી, પોતાના કર્મના સિદ્ધાંતની જે વાત કરી, એના દ્વારા જ મળે છે. એટલે પોતાનાની અંદર ભાગ્યનું જો નિર્માણ કરવું હોય તો પોતાને પોતાના ભાગ્યનું નિર્માણ કરવાનું છે. અન્ય કોઈ બીજાનું ભાગ્ય બનાવી શકે નહીં. પોતાને જ પોતાનું ભાગ્ય નિર્માણ કરવાનું છે. પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. અને કર્મના જે લેખ લખાઈને આવી ગયેલા છે ને, એ મટતા નથી. એના માટે પણ સદગુરુ કબીર સાહેબ કહે છે, કર્મ કો લેખ મિટે તો कैसे, ચાહે કોટી યુગ જો સિરાય. કોટી યુગ કદાચ વયા જાય તો સદગુરુ કબીર સાહેબ કહે છે કે કર્મનો જે લેખ છે ને એ મટતો નથી. એમાં અવતારોની પણ વાત કરી કે ભાઈ રામે જ્યારે વાલીને માર્યો તો એક સમય એવો આવ્યો કે એને એના કર્મનો બદલો આપવો પડ્યો છે. આવા મોટા મોટાના દૃષ્ટાંતો લઈ અને સદગુરુ કબીર સાહેબ આપણને આ વાતને સમજાવવાની કોશિશ કરે છે કે કર ભૈયા બોલ આપની છાંડ બીરાની આસ, જાકે આંગન નદીયા બહે. પાણીની આખી નદી વહી રહી છે અને તરસે મરી રહેલો છે. એમ તારી પાસે આ દુનિયાનો, વિશ્વનો જે ખજાનો છે એ તારી પાસે છે. અને એ ખજાનો તું સ્વયં પોતે જ છો. તારે જેટલું આમાંથી મેળવવું હોય ને એટલું તું આની અંદર મેળવી શકે એમ છો. તો આ ખજાનો તારી પાસે છે, છતાં તું બહાર ખોજ કરવા માટે શા માટે જઈ રહ્યો છે? બીજાના આશાએ, બીજાના ભરોસે શા માટે જીવી રહેલો છે? તારે ખુદને આની અંદર તારા બાહુબળથી આગળ આવી અને તારા ભાગ્યનું તારે નિર્માણ કરવાનું છે. તો આના ઉપર ઘણું બધું, બહુ સદગુરુ કબીર સાહેબ ઘણું બધું બોલી ગયા છે, પણ અહીંયા સમય ઘણો બધો થઈ ગયો છે એટલે હું મારી વાણીના વિરામ આપું છું. બોલીએ શ્રી સદગુરુદેવની જય. હવે જે બહાર બેઠેલા હોય અને અહીંયા જે છે બધાને અહીંથી પ્રસાદ લઈ જવાનો છે. સાહેબ 15-20 મિનિટ વહી જશે. 15-20 મિનિટ સત્સંગ રાખ્યો હતો. પ્રસાદી તૈયાર થતા 15-20 મિનિટ વહી જશે. સાહેબ ડુંગર સાહેબ બોલ્યા, ડુંગર સાહેબ બોલ્યા. હા 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 હા, એ તો સમય સમય કામ કરે.